पंछी पानी पीने से न घटे सरिता नीर। धर्म करे धन खूटे नहीं, साय करे रघुवीर। सियावर रामचंद्र की जय, बोलो भाई सब संतन की जय। पवन सुध हनुमान की जय, उमापति महादेव की जय। घણા ખરા સંતના વિદ્યુ રોજના આવે છે અને તેને જનતાના ભાઈ બહેનો ઘણા ખરા બહુ જોતા હશે અને તેનો વખાણ પણ કરતા હશે જોઈને કે ના વિદ્યુ બરાબર છે. તો પણ અમારું એમ કહેવું છે કે એમ વિદ્યુનો વખાણ કરવાથી વિદ્યુ બરાબર નથી, પણ એના અંદર જે સાચો રહસ્ય સંતોએ બતાવેલો છે કે આ છોડવું, આ ન છોડવું, આ કરવું, આ ન કરવું, તે પ્રમાણે તમે કરી શકો તો પછી વિદ્યુ માનવામાં આવે કે સારું છે. કારણ કે એનો વખાણ કરવાથી સારું નથી, પણ એના અંદર બતાવેલું કરવાનું ન કરવાનું તે પ્રમાણે તમે કરી શકો તો વિદ્યુ બરાબર છે. જોનારા તો રોજના ઘણા ખરાઓ હશે, તેમજ સંત ભક્તો વિદ્યુ રજૂઆત કરે છે શાના માટે? જોઈને આનંદ કરવા માટે નથી. તો એ જનતાના લાભા અર્થે કે જનતાના કોઈ જીવનમાં સુધારો થાય અને તે પ્રમાણે એ જો કરી શકે તો સંસારના કંઈક સાચા સુભોગમાં લાભ લઈ શકે છે. આ સંસારમાં સુખી બી થાય ને દુઃખી બી થાય છે. તરી બી જાય ને બુડી બી જાય છે. તો કરવાનું ન કરવાનું તે ચોક્કસ જાણી લેવાથી આપણાને લાભ છે જીવનમાં. અગાઉ જે વિદ્યુ રજૂ કર્યો છે કે પાપ કરવાથી તેનું ફળ કેવું મળે છે તે રજૂઆત કર્યો છે વિદ્યુ, અને તેનો આ બીજો ભાગ છે. પાપ અને પુણ્યના બે માર્ગ છે. તો તિકમદાસજી ઘણા ખરા મહાન સંત જેવા થઈ ગયા. તેમનું જણાવેલું છે કે પાપ પુણ્યના બે માર્ગ છે. તો તેમનું કહેવું એમ છે કે તમે સતના માર્ગે ચાલો. તો પાપ પુણ્યના બે માર્ગ બતાવેલા છે. તેમાં પાપના માર્ગે ચાલવા વાળાના જીવનમાં જે કેવો લાભ મળે છે તે વિદ્યુ રજૂઆત કર્યો. તેનો બીજો ભાગ છે પુણ્ય કરવાનું. હવે પુણ્યના માર્ગે ચાલવાથી આ સંસારના
જીવાત્માઓને કેવું સુખ મળે છે તે વિશે અમે એક વિડીયો બનાવીને રજૂઆત કરીએ છીએ. એમાં એમ જણાવ્યું છે કે તમે સતના માર્ગે ચાલો. સતના માર્ગે તો પેલું એમ ચાલી શકાય છે કોઈ સંત મહાત્મા સદગુરુના શરણમાં જઈ અને શીશ ઝુકાવી દઈએ અને તેમના ઉપદેશ પ્રમાણે આપણે જો જીવન વિતાવી શકીએ તો સતના રસ્તે સતના માર્ગે ચાલી શકાય છે. ત્યારે સંતો ભક્તો કહે છે કે તમે જેમ બને તેમ પુણ્ય દાન કરો. ઢેફાની ઉપર પાણી નાખવાથી ઢેફું પીંગળી જાય છે તેમ જન સેવામાં હાથ લંબાવીને તમે પુણ્ય દાન કરો, પર આત્માની સેવા કરી દો. પર આત્માની સેવા કરવાથી પરમાત્મા પોતે સાક્ષાત્કાર પણ થઈ જાય છે. કારણ કે જન સેવા કરવાથી પરમાત્માની સેવા થાય છે અને જે કંઈ મતલબમાં જે રહસ્ય પોતાના જાણવા મેં આવે છે કે પુણ્ય દાન કરવાથી મને શું મળે છે. મોટા મોટા યજ્ઞ કરીને લોકો સ્વર્ગ પામી જશે તો તેમ તો આપણાથી ના બની શકે, પણ સતના માર્ગે ચાલીને સતના કામ કરવા જોઈએ. પરમાત્માની ભક્તિ, ભજન કીર્તન નામ સ્મરણ હર દિન સાંજે સવાર સાંજ અવશ્ય કરવું જોઈએ. તેમજ આંગણે આવેલા કોઈ અતિથિને સંસ્કાર કર્યા વિના જે અઠાશક્તિ દાન મળે તે એને ભાવથી આપી દેવું, તિરસ્કાર ન કરવો. તરસાને પાણી પીવડાવી દેવું અને ભૂખાને ભોજન ખવડાવી દેવું. તેમજ કોઈ દુઃખી જનના દુઃખમાં ભાગ લેવું જોઈએ. નેમ વ્રત ઉપવાસ તિરોટો કરવાથી બી ફળ મળે છે સાચા ભાવથી. તેમજ ચોરી ચખાડી જૂઠું ના બોલાય, સત્યથી ચલાય. જે કંઈ મળે તે તેમાં રાજી રહે. સતની કમાણી કરીને જીવન વિતાવવું, સતની કમાણી કરીને એને પુણ્ય દાન કરવું, તો જીવનમાં આપણોને પુણ્યના રસ્તે ચાલવાથી ફળ મળી શકે છે. તેમજ પુણ્ય દાન કરતા શરીરની અંદર આનંદ ઉપજવો જોઈએ. હાથ કચરાવો ના જોવે, મન કચરાવવું ના જોવે. એક ગામની અંદર કૂવો છે, તે કૂવાની અંદરથી તમામ ગામ લોકો
સવારથી સાંજ સુધી પાણી પીએ 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 પીએ, સંધ્યાકાળ થાય ત્યાં સુધી પાણી પીએ છે. એમાંથી પશુ પક્ષીઓ પીએ છે, જાનવરો પીએ છે, તેમજ એ કૂવાના પાણીથી કપડાં લુગડા પણ ધોવાના કામમાં લે છે, સ્નાન કરવાના કામમાં લે છે. તો એ પણ સવારમાં જે કૂવામાં પાણી હોય છે તેટલું જ પાણી સાંજે તેનો માપ કરી લેવું, જેટલું હતું તેટલું જ પાણી હોય છે. કારણ આટલો વપરાશ થતા નથી ખૂટતું, એનું કારણ શું? ત્યારે કહેવામાં આવ્યું છે કે પંછી પાણી પીને છે ન ઘટે સરિતા ને, ધર્મ કરે ધન ખૂટે નહીં સાંઈ કરે રઘુવીર. એક કૂવાની નીચે ઝરણ મૂકેલા છે, જેટલું પાણી ઉપર વપરાશ થઈ જાય છે તેટલું નીચે ઝરણ એનું પાણી પરત કરી આપે છે. કૂવામાંથી કાપો પાણી ઓછું થતું નથી, તેમ ધર્મ કહીને ધન ખૂટે નહીં. જેટલું ધર્મ દાન પૂર્ણમાં તમે વપરાશ કરી જુઓ તો પરમાત્માની સાઈ છે, પરમાત્મા એને પરત કરી દે છે. તો જીવનનો ઉદ્ધાર પુણ્ય દાન કરવાથી થાય છે. શરીર એટલું બધું દુર્લભ મળેલું છે, તો આ શરીરમાં જેટલું બને તેટલું પુણ્ય દાન કરી લેવું જોઈએ. જીવનનો કોઈ ભરોસો નથી. વીજળીના ચમકારાની માફક શરીર વહી જાય છે, પડી જાય છે. તેમ આ માનવ શરીર લાખો કરોડો કોટી પશુઓના જન્મ ભોગવ્યા પછી મળે છે. કંઈક આપણા પૂર્વ જન્મના પાછલા સંચિત કર્મના આધારે માનવ જન્મ મળેલો છે. તો આપણા પોતાના આત્માને અત્યારે સુખી નથી બનાવવાનું, પણ પાછળ એને જો સુખ મળશે તો આજના સત્કર્મથી મળશે. આજે પુણ્ય દાન ભાવ ભક્તિ કરશો તો આપણો પોતાનો આત્મા પાછળ કોઈ ખરાબ યોનિમાં ના જાય. ખરાબ ખરાબ શરીરોની અંદર આત્મા જશે નહીં. આજના પુણ્ય થકી એને કોઈ સારો જન્મ થશે ને ત્યાં સારું શરીર મળશે કે જેને જ્યાં પરમાત્માની ભક્તિનું ગુણગાન થતું હશે, જ્યાં પુણ્યો દાન થતા હશે, જ્યાં સત્સંગો થતા હશે, જ્યાં કથા કીર્તનો ચાલતા હશે, એ જગાએ આપણો આત્મા તેવા શરીરોમાં ધારણ થઈ જાય છે. આજના જન્મના કર્મ થકી આપણો આત્મા ત્યાં આવા જગાએ આવી ભૂમિકા ઉપર એને જન્મ લઈ લીધો છે. તો પુણ્ય કરવાથી ફળ તો મળે છે, પણ કરી જવું. કર્યા વિના કશું ના મળે, કરેલું ફોકટ જવાનું પણ નથી. ભગવતમાં ગીતામાં કહેલું છે
કરેલું કદી ફોગટ જતું નથી. એક કણ ખેતરમાં નાખી જુઓ બીજનો તો એક રાઈનો દાણો પણ નાખે તો રાઈનો દાણો ઉગી જાય અને કેવડું મોટું ઝાડ બની જાય છે. તેમાં કેટલા દાણા પ્રાપ્ત થાય. તો આજે જે પુણ્યદાન તમે કરો છો તે પુણ્યદાન આગળ જ્યાં બી આપણો જન્મ થાય છે ત્યાં તેનું 2 ગણી થઈને આપણને ત્યાં મળી શકે છે. પોતે કદાચ ભલે પરિસ્થિતિઓના દિવસો મેં ચાલતા હોય, ઘરમાં કંઈક જે મળે તેમાં પણ રાજી રહીને બીજાને રાજી કરવું, કોઈનું સુખ જોઈને દુઃખ ના થવું, કોઈ દુઃખી જોઈને આપણે તેને સુખી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈને સાચો માર્ગ બતાવવો જોઈએ. કોઈ દુઃખીના દુઃખની અંદર ભાગ લેવો જોઈએ. સમાજમાં સારી રીતના જીવન વિતાવવું જોઈએ. કરવા ઈશ્વર તો પરમાત્મા કરવા માટે આપી દેશે, કારણ કે એ દયાનો સાગર છે. દયારૂપી મેઘ વરસાવી દેશે. પણ જે કરવા આપણે શરીરમાં મન કમન કરીએ તો પ્રભુ પછી તે જ પ્રમાણે કરશે. તો આ જીવનમાં પુણ્ય કરીને જીવન વિતાવવું જોઈએ. પુણ્ય એ ભક્તિનો પહેલો પ્રવાસ છે અને ભક્તિના 10 પગથિયાં છે. તેમાં આ પહેલો પગ મૂકવા માટે પહેલું જ પુણ્યદાન કરવું પડે. પુણ્યદાન કરવાથી જમીન પરનું ઢેફું પીંગળી જાય છે, તેમ પુણ્યદાન કરવાથી આપણું શરીર પીંગળી જાય છે. કંઈક કોઈને ભૂખાને ખવડાવી જો પછી આપણાને કેવું થાય શરીરમાં તે જોઈ લેવું. કોઈને કંઈક દાન કરી દેવું. કોઈ ભંડારો ગમે તે સપ્તાહ થતી હોય, કથા થતી હોય, તેમાં મણ મટેલું 2 મણ અન્નદાન નાખી અને 200, 500, 1000 માણસોની સેવા કરી જવું. શરીર કેટલું બધું આનંદમાં આપણું થઈ જાય છે. પરમાત્મા અંદર વાસ પૂરી દેશે આપણા શરીરમાં. તો આ જીવન એમ જ વિતાવવાનું નથી. પોતે સુખી અને સાંભો દુઃખી તો ભલે, પણ બીજાના દુઃખમાં ભાગ લઈને આપણા પાસે જે હોય તો તેને તરતો કરવો જોઈએ. આ આપણું જીવનનો ઉધાર માટે સામાન્ય જે કર્યું, આપ્યું, જે ખવડાયું તે જ આપણને મળવાનું છે. આગળ આપણે જો જન્મ બીજો ફરી લેશું તે આજના કર્મના ફળ ભોગવવા માટે બીજો જન્મ લેવાનો છે. ત્યારે કીધું કે 5 પુણ્યદાન આજે તમે ભરભર કરી દઉં તમારા આત્માનું કલ્યાણ કરવા માટે, આત્માને આનંદ લાવવા માટે 5 દાન આ અવતારમાં કરવાના છે. કોઈ પણ અતિથિ આવે એને આદર માન આપી પોતાના સ્થળ પર બેસાડો. પહેલું દાન ભૂમિદાન થઈ ગયું. પછી બીજું દાન એને ભાવ અંતરથી તમે ખવડાવી દો, અન્નદાન થઈ ગયું. ત્રીજું દાન પાણી, ખાધા પછી પાણી પીવડાવી દો. પછી એને કંઈક વસ્ત્ર જૂનું પાનું હોય તે વસ્ત્રદાન આપી દેવું. અને યથાશક્તિ જે કંઈ 2-5 રૂપિયા મળે તેને લક્ષ્મી દાન આપી દેવું.
ત્યારે કીધું કે ભૂમિદાન, અન્નદાન, જલદાન, વસ્ત્રદાન, લક્ષ્મીદાન, આ 5 દાન કરવાથી એનો સંગ્રહ થાય અને બીજા જન્મની અંદર ભરપૂર આપણાને મળી શકે છે. રહેવાના મકાનો પણ સરસ મળે છે, તેમજ લક્ષ્મી પણ ભરપૂર મળી શકે છે, તેમજ પાણી પણ આપણે જેટલું વપરાશ કરવું હોય એના કરતાં બમણું પાણી મળી શકે છે. જેટલું આ જન્મની અંદર, આ 5 દાનની અંદર હાથ લંબાવીને તમે પુણ્યદાન કરી શકો તો બીજો જન્મ તો આપણો લેવાનો છે જ, પણ આવો જન્મ પાછો ફરી નથી લેવાનો. આજે જેમાં કર્યું, આજે જો કર્યું છે તો જ એમ કરવા સાંભાની અંદર પ્રવેશ થશે. આજે નથી કર્યું તો બીજો જન્મ લેશું ત્યાં થવાનું નથી. આજે જેટલું કરશો તેટલું જ તેમાં જોવા મળશે. ત્યારે કીધું કે સુખ કોઈ આપણાને આપી શકતું નથી. સુખ તો આપણે પોતે જ મેળવવાનું છે. સુખનો ભાગીદાર કોઈ નથી, ભલે ધનવાન હશે. જે અમીરો બેઠા હશે પણ તે આપણાને સુખ કોઈ ના આપી શકે. સુખ તો પોતે પોતાનું કરવું તો જ આપણે સુખી થવું. તો આજના અવતારમાં આજે નહીં જોવો પણ હવે પછીનો અવતાર થશે તેની અંદર આનંદ થવો જોઈએ. આત્માને સારું શરીર પાછું રહેવા માટે મળવું જોઈએ. માટે કુળ, કપટ, લોભ, લાલચ અહીંયા રાખો તો આત્માને તેવી યોની રહેવા માટે મળે, તેમાં આત્મા દુઃખી થાય છે. ત્યારે અગાઉ જે વિડીયો બનાવ્યો તેમાં કે પાપના માર્ગે ચાલવાથી પાપનું ફળ જમરાજા આપે છે, તો પુણ્યનું ફળ જમરાજા ન આપી શકે. પુણ્યનું ફળ આપણાને જન્મ જન્મ તક આગળ વધતું રહે છે. પુણ્ય કરતા 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 આપણા સંપૂર્ણ જીવનનો વિભાગ પૂરો થઈ જાય છે 100%. ત્યારે આમોને આપણાને પ્રભુ પ્રત્યક્ષ થઈ જાય છે અને મોક્ષનો દ્વાર ઉઘડી જાય છે. શરીરની મુક્તિ પુણ્યદાનથી છે. સારો જન્મ લેવા માટે પુણ્યદાન છે. ત્યારે પહેલી મુક્તિ શરીરની પુણ્યદાનથી મળે છે. બીજું સારું જન્મ લઈને તેમાં આના કરતાં બમણું પુણ્ય કરી શકીએ છીએ. અને મોક્ષ કે જેને તત્વજ્ઞાન થઈ ગયા પછી મોક્ષ મળી શકે છે. ત્યારે આપણા પુણ્યથી આપણે સુખ ભોગવવા માટે પરલોકમાં મોક્ષ મળે છે. માનવ શરીર આ આત્મા મૃત્યુલોકના બંધનના ચક્કરમાંથી છૂટી જાય છે અને પરલોકમાં એને જઈ આજના પુણ્ય થકી ત્યાં સુખ ભોગવવાનું છે. ત્યારે તે ફરી ફરી આ મૃત્યુલોકના ચક્કરમાં નરકાના કૂવામાં આવી પડતો નથી. ફરી ફરી માના ગર્ભની અંદર ઊંડા મસ્તકે લટકવાનું રહેતું નથી. એટલે જીવન આપણો સફળ બનાવવા માટે પોતાને જ કર્મ કરવું જોઈએ. માટે સંગડો કરીને ચીણી કણકણ લાવીને સંગડો કરે છે તો તેનો ખાનાર કોઈ બીજો હોય છે. તેમ
આપણા પાસે ગમે તેટલું સંઘરેલું હશે તો પણ આપણે ખુદ લોભ લાલચ રાખીને તેને ભેગું કરેલું છે તો કોઈ પરાયા લોભી આવીને તેના માલિક બની જશે. માટે એને સતના માર્ગે વાપરી નાખો તો પોતાની દેહનું કલ્યાણ થઈ જાય છે. માટે વિડીયો અમે રજૂ કર્યો છે. અગાઉ તો કહી દીધું છે કે વિડીયો વખાણવાથી વિડીયો સારો નથી, પણ એના અંદર કરવાનું આપ્યું ન કરવાનું આપ્યું તે આ બે વસ્તુને અંદર તમારે ચાલવાનું છે. ન કરવાનું એટલે પાપ નથી કરવાનું, કરવાનું એટલે પુણ્ય કરવાનું છે. ચાલવાનું એટલે સતના માર્ગે ચાલવાનું છે, ન ચાલવાનું એટલે પાપના માર્ગે ના પાડવું છે. અમારો વિડીયો સાંભળી અને આનો રહસ્ય લેવો હોય તો તમે જે કંઈ પુણ્ય દાનના રસ્તા પર સતના માર્ગે ચાલવાનો ઉપદેશ આપ્યો છે તો સતના માર્ગે ચાલી શકો. કોઈ પણ પશુ પક્ષી જન જનાવરને બી પુણ્ય દાન તમે કરી શકો તો એ સતનો માર્ગ કહેવામાં આવે છે. સવારમાં ઉઠીને એક ગાયને તમે 1-2 રોટલી ખવડાવી દેવ, એના મસ્તક પર હાથ મૂકી જુઓ, શરીરમાં જન્મના પાપથી જાણે આપણે છૂટા થઈ જાય એવું શરીર આપણું બની જાય છે. પશુ પક્ષી જન જનાવર સર્વને જે કંઈ બને તે અઠાશક્તિ આપણે એની સેવા બી કરવાનો ધર્મ છે આપણો. ત્યારે આ વિડીયોનો રહસ્ય પૂરો જાણવા માટે અમે ઉપદેશ આપેલો છે કે કરવું ન કરવું, ચાલવાનું ન ચાલવાનું, તો એમાં સમજી જવું અને તે પ્રમાણે ચાલવું જરૂરી છે. માટે મારો વિડીયો રજૂ કરું છું. સર્વે ભાઈ બહેનો જનતાને